नमस्कार दर्शक मित्रों, आप देख रहे हैं जीपीएमसी न्यूज़ 24/7 लाइव। શ્રી કચ્છ કડવા પાટીદાર સમાજ ઈડર દ્વારા નવરાત્રી મહોત્સવ વેશભૂષાનું ભવ્ય સાંસ્કૃતિક આયોજન। નવરાત્રી એ ફક્ત ગુજરાતનો જ નહીં પરંતુ સમગ્ર ભારતનો એક પવિત્ર ઉપાસના આરાધના કરવાનો ભક્તિસભર તહેવાર છે। ઈડર કચ્છી કડવા પાટીદાર યુવક મંડળ, મહિલા મંડળ અને સમાજ દ્વારા આયોજિત નવરાત્રી મહોત્સવ તેનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે। આ કાર્યક્રમ માત્ર ગરબા અને નૃત્ય પૂરતો સીમિત નથી, પરંતુ તે સમાજમાં એકતા, સંસ્કૃતિ અને પરંપરાને જીવંત રાખવાનું એક માધ્યમ છે। આ મહોત્સવનું આયોજન ખૂબ જ શ્રદ્ધા અને સમર્પણ સાથે કરવામાં આવે છે। સમાજના યુવાનો અને વડીલો સાથે મળીને એક અદ્ભુત વાતાવરણનું નિર્માણ કરે છે। પ્રથમ દિવસે ઘટ સ્થાપન અને આરતીથી મહોત્સવનો પ્રારંભ થાય છે। દરરોજ સાંજે માતાજીની આરતી અને સ્તુતિ ગાવામાં આવે છે, જે સમગ્ર વાતાવરણને ભક્તિથી ભરી દે છે। ગરબા ઉપરાંત આ મહોત્સવમાં વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાય છે, જેમાં બાળકો દ્વારા નાટકો, પરંપરાગત વેશભૂષા સ્પર્ધા અને અન્ય પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે। આ પ્રવૃત્તિઓ બાળકોને પોતાની સંસ્કૃતિ સાથે જોડવામાં મદદ કરે છે। આ મહોત્સવ માત્ર એક તહેવાર નથી, પરંતુ સમાજ માટે એક મહત્વપૂર્ણ સામાજિક પ્રસંગ પણ છે। આ ઉત્સવ સમાજના સભ્યો એકસાથે આવે છે, તેઓ આ તહેવાર નિમિત્તે ભેગા થાય છે અને એકતાની ભાવનાને વધુ મજબૂત બનાવે છે। યુવક મંડળ અને સમાજ આ મહોત્સવ દ્વારા પોતાની કચ્છી અને પાટીદાર સંસ્કૃતિને જીવંત રાખે છે। પરંપરાગત ગીતો, વસ્ત્રો અને રીતરિવાજોનું પાલન કરીને તેઓ ભવિષ્યની પેઢીઓને આ વારસાનો પરિચય કરાવે છે। નવરાત્રી ગુજરાતની સંસ્કૃતિ અને પરંપરાનું એક જીવંત પ્રદર્શન છે, જ્યાં દરેક પાસામાં એક વાર્તા છુપાયેલી હોય છે। આ વાર્તામાં પરંપરાગત વસ્ત્રોનો એક વિશિષ્ટ અને મહત્વપૂર્ણ ભાગ હોય છે। આ વસ્ત્રો ફક્ત શરીરને ઢાંકવા માટે નથી, પરંતુ તે ગરબા અને નૃત્યની ઊર્જા સાથે ઓતપ્રોત થઈને નવરાત્રીના વાતાવરણને વધુ જીવંત બનાવે છે। કાર્યક્રમમાં સમાજ જીવનના વસ્ત્રોનો ઉપયોગ કરીને એક કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યો। તે દર્શાવે છે કે પરંપરાગત વસ્ત્રો જે એક સમયે રોજિંદા જીવનનો ભાગ હતા, તે આજે પણ સાંસ્કૃતિક ઉત્સવોમાં ખૂબ જ મહત્વ ધરાવે છે। ખેલૈયાઓએ તેમના પોશાકો દ્વારા માત્ર ગરબા જ નથી કર્યા, પરંતુ તેમણે સમાજની કળા, વારસો અને જીવનશૈલીને પણ નૃત્યના રૂપમાં રજૂ કરી આપણને યાદ અપાવે છે કે તહેવારો એ માત્ર ઉજવણી નથી, પરંતુ તે આપણી સંસ્કૃતિ અને ઇતિહાસ સાથે ફરીથી જોડાવાનો એક માર્ગ છે। નવરાત્રીના પવિત્ર દિવસોમાં ગુજરાતના ગામડાઓ અને શહેરોમાં પરંપરાગત ગરબા અને નૃત્ય ઉપરાંત ધાર્મિક પાત્રોની વેશભૂષા ધારણ કરવાની પરંપરા પણ ખૂબ પ્રચલિત છે। આ વેશભૂષા ફક્ત મનોરંજન માટે નથી, પરંતુ તે માતાજી પ્રત્યેની શ્રદ્ધા અને ભક્તિનું પ્રતીક છે। અહીં ગોપી પટેલ માતા કાળીના વેશમાં, ભગવાન શિવજીના વેશમાં નરેશ પટેલ તથા ઋષિમુનિના વેશમાં વિનય પટેલ દ્વારા જે રૂપ ધારણ કરીને જે કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યો છે, તે ખરેખર નવરાત્રીની આસ્થા અને સંસ્કૃતિને અદ્ભુત રીતે દર્શાવે છે। મહાકાળીના રૂપમાં મહિષાસુરનો વધ કરતા દૃશ્ય ભજવી રહ્યા છે। આ દૃશ્ય માત્ર એક રજૂઆત નથી, પરંતુ તે બદી અને અસત્યનો અંત કરી શક્તિ અને ન્યાયની સ્થાપના કરવાનો સંદેશ આપે છે। આ વેશભૂષા ભક્તોને યાદ અપાવે છે કે શક્તિ અને શિવ એકબીજાથી અલગ નથી, શિવ વિના શક્તિ અધૂરી છે અને શક્તિ વિના શિવ। નવરાત્રીના ઉત્સવમાં ઋષિમુનિની હાજરી એ દર્શાવે છે કે આ તહેવાર માત્ર ગરબા અને ઉજવણી પૂરતો સીમિત નથી, પરંતુ તે આંતરિક શાંતિ અને ભક્તિનો પણ માર્ગ છે। બાળકો દ્વારા વિવિધ પાત્રો મીરાબાઈ, રાણી લક્ષ્મીબાઈ તેમજ સમાજ વ્યવસ્થામાં જે કોઈ વ્યક્તિઓને સમાજ છે તેઓના વેશ ધારણ કર્યા હતા। નવરાત્રીમાં ખરેખર શ્રદ્ધા, કળા અને પરંપરાનો એક સુંદર મિશ્રણ કર્યું હતું। નવરાત્રીનો ભવ્ય મહોત્સવ 9 દિવસની ઉજવણી પછી દશેરાના પાવન પર્વ સાથે સમાપ્ત થાય છે અને આ ઉજવણીને વધુ અર્થપૂર્ણ બનાવવા માટે વિવિધ સન્માન અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે। આ કાર્યક્રમોમાં સમાજમાં શિક્ષણ, પ્રતિભા અને સેવાના મૂલ્યોને પ્રોત્સાહન આપવાનો એક પ્લેટફોર્મ પણ છે। દશેરાનો તહેવાર ફક્ત વિજયદશમી પૂરતો સીમિત નથી, પરંતુ તે જ્ઞાન, પ્રતિભા અને સમર્પણની પણ કદર કરે છે। ટૂંકમાં ઈડર કચ્છી કડવા પાટીદાર યુવક મંડળ અને સમાજ દ્વારા આયોજિત આ નવરાત્રી મહોત્સવ ભક્તિ, એકતા અને સંસ્કૃતિનું એક સુંદર સંગમ છે। આ કાર્યક્રમ દ્વારા સમાજને એકતા તળે બાંધીને ધાર્મિક અને સાંસ્કૃતિક મૂલ્યોનું જતન થાય તેવા પ્રયત્નો કરે છે। રિપોર્ટર નીરવ પટેલ, જીપીએમસી ન્યૂઝ 24/7 લાઈવ।